દર્शक मित्रों, हूँ છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે કોઈ વ્યક્તિ જ્યારે પણ આપણે એફઆઈઆર કરાવવા જઈએ છીએ તેવા સમયે આપણે એફઆઈઆર ના નોંધે કોઈ પોલીસ કર્મી તો તેના સામે આપણે શું કરી શકીએ છીએ। તો મિત્રો, જ્યારે પણ પોલીસ સ્ટેશનની અંદર આપણી એફઆઈઆર ના નોંધવામાં આવે તેવા સમયે તમે એસીપી અથવા ડીસીપી સરને એફઆઈઆર કરી શકો છો। અને જો કોઈ કારણસર તમને મળવા દેવામાં ના આવે એસીપી કે ડીસીપી સાહેબને તો તમે તેમને કુરિયર દ્વારા પણ એફઆઈઆર મોકલી શકો છો મિત્રો। તે ઉપરાંત જો 15 દિવસથી 1 મહિનાની અંદર તમારી એફઆઈઆર ઉપર કોઈપણ પ્રકારનું એક્શન લેવામાં ન આવેલ હોય તો તમે સીધા કોર્ટની અંદર જજ સાહેબ સમક્ષ જઈ શકો છો અને તમારી આ જે એફઆઈઆર નથી લીધી અથવા તો એફઆઈઆર લીધી છે પણ તેના વિરુદ્ધ કોઈપણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા તેવા સમયે તમે ત્યાં આગળ જજ સાહેબ સમક્ષ રજૂઆત કરી શકો છો અને જજ સાહેબ જે તે પોલીસ કર્મચારી તમારો જે એફઆઈઆર નથી લીધા તેમને કોર્ટની અંદર હાજર રહેવાનો હુકમ કરશે અને એમને લાગશે કે આ વ્યક્તિએ ગંભીર પ્રકારનો આ ગુનો હતો અને એફઆઈઆર નથી નોંધી તો તેવા જે પોલીસ કર્મચારી છે તેમને 1 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે અથવા તો તેમને સસ્પેન્ડ પણ કરી શકે છે જો ગુનો બહુ જ ગંભીર હોય તેવા સમયે। તો મિત્રો, આજને માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।